નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલી શ્રી અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગના વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતા હવે પ્રાથમિક માધ્યમમાં જશે, ત્યારે શ્રી અંબે વિદ્યાલય ખાતે કેજી વિભાગના વિદ્યાર્થીઓ માટે ગ્રેજ્યુએશન સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની દીવાબત્તી કરી શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ ગીત ગાય અને ડાન્સ કર્યો હતો. ત્યારે કેજી વિભાગના ડિરેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ઠાકર જાનવી, પટેલ પરમરાય, Let's go to school, so we never retire. I will never look my पटेलिया है। अभी के बच्चे हैं, प्लीज लाउडली क्लैप. वसावा निशित, नागर कीर्तन, बारिया हेत कुमार, आपटे भार्गवी. I wake up in the morning, I wash up my face, I lift up my eyes and pray to the Father to guide on my way. This year is written from kindergarten. First of all, I would like to thank everyone for being with me in this. વિદાય લઈ રહ્યા છે, તો એમના માટે સારો એક ડાન્સ પરફોર્મ કર્યો છે. કેજી વિભાગમાંથી વિદાય લઈ રહ્યા છે બાળકો, એની દુઃખ અને પ્રાથમિક વિભાગમાં જ્યારે આજે પ્રયાસ કરી રહ્યા છે એની મિશ્રિત લાગણી સાથે આજે અમે આ આયોજન કર્યું છે. અમારા ચેરમેન શ્રી અમિતભાઈ શાહ સર તથા કેજી વિભાગના ડાયરેક્ટર શ્રીમતી ભાવેશા શાહ મેડમના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર પ્રોગ્રામને અમે સફળ બનાવ્યો છે. કઈ આગળ રાખવામાં આવ્યો છે? આ શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ ખાતે સિનિયર કેજીના બાળકો માટે રાખવામાં આવ્યું છે. આપણું નામ? બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.